નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગોરાણી અને લખુડા સાથે બનેલી ઘટના વિશે। એલા લખુડા, ક્યાં સુધી આમ શેરીમાં કૂતરાને હારીએ રમ્યા કરીશ? હવે તો ઘરમાં ગુડા ભગવાને માણસનો અવતાર દીધો છે, તો જરીક તો માણસ જેવો થા। દી આખો કૂતરાઓ ભેળો રહી રહીને અડધો તુંએ કૂતરા જેવો બની ગયો છે। આજથી આશરે 50 વર્ષ પહેલાંની આ વાત છે। સૌરાષ્ટ્રના એક ગામના 80 ખોરડામાં પથરાયેલી અભણ અશિક્ષિત જનેતાને ઉપર લખ્યો તે સંવાદ રોજે રોજ અચૂક સાંભળવા મળતો। સંવાદ બોલનાર હતા જમના ગોરાણી। લખુડો એટલે એમનો લખણવંતો લક્ષ્મીકાંત નામનો દીકરો। ગોરબાપા તો આખો દિવસ કાં યજમાનના ઘરે ધાર્મિક વિધિ કરવામાં વ્યસ્ત હોય, કાં તો પોતાના ઘરે પૂજા પાઠમાં મગ્ન હોય। લખુડો નિશાળમાં જાય પણ પાટલી ઉપર દફતર મૂકીને રમવા નીકળી પડે। શાળાએથી છૂટ્યા પછી પણ એનું રમવાનું ચાલુ જ હોય। એ જમાનામાં રમતોય કેવી હતી! ક્રિકેટ, ફૂટબોલ કે ટેનિસનું તો ગામડામાં કોઈને નામ પણ ન સાંભળ્યું હોય। દેશી રમતોમાં કબડ્ડી, સાતતાળી, ખોખો અને ગિલ્લી દંડાની જ બોલબાલા। રાત્રે ઘરે આવે ત્યારે લખુડાની હાલત રણ મેદાનમાંથી પાછા ફરતા ઘવાયેલા યોદ્ધા જેવી થઈ ગઈ હોય। કપડાં ફાટી ગયા હોય, શરીર પર ઉઝરડા પડ્યા હોય, હાથ પગ અને માથાના વાળ ધૂળથી નહાઈને મેલા ચીતરી ચડે તેવા લાગતા હોય। લખુડો એવી હાલતમાં સીધો જમવા બેસી જાય એટલે જમના ગોરાણી વળી પાછા બરાડવા માંડે, એ જરાક તો માણસ જેવો થા। બ્રાહ્મણના ઘરમાં જન્મ લીધો છે તો ખાધા મોર્ય હાથ મોઢું તો ધોઈ લે। કૂતરાઓ ભેળો રમી રમીને હાવ કૂતરો થઈ ગયો છે। એક ચોક્કસ ક્ષણે લખુડાના મગજમાં ચોટ વાગી ગઈ। રોજ રોજ ધણની જેમ વીંઝાતો માનો ઠપકો અચાનક એક દિવસ અપમાનનો ભાવ એના ચિત્તમાં જન્માવી ગયો। ગમે તેવો તોફાની, રખડુ અને અસંસ્કારી હતો તોય લખુડો છેવટે તો મનુષ્ય જીવ હતો જ ને! ઘોર અપમાનથી એ સળગી ગયો। હું કૂતરો, હું પશુ જેવો! મા પોતે ઊઠીને સગા દીકરાને આવા વેણ સંભળાવે! વિધાતાએ જો એક ક્ષણ સાચવી ન લીધી હોત તો અવશ્ય લખુડાએ બાજુમાં પડેલો કપડાં ધોવાનો ધોકો ઉપાડીને જમના ગોરાણીના માથા ઉપર ફટકારી દીધો હોત। એક ક્ષણ પસાર થઈ ગઈ એટલે લખુડાનો ગુસ્સો એની જાત ઉપર ઉતર્યો। એણે બરાડો પાડ્યો, શું હું કૂતરો છું? ભસ્મારામાં બુદ્ધિ નથી? મા થડકી ગઈ। આટલું તો એ માંડ બોલી શકી। બુદ્ધિ હોય તો એનો પુરાવો આપને। લખુડો પુરાવો રજૂ કરવાની તૈયારીમાં પડી ગયો। શાળામાં તો એ ધ્યાનપૂર્વક ભણવા માંડ્યો, પણ ઘરે આવ્યા બાદ પણ અભ્યાસના પુસ્તકો વાંચવા લાગ્યો। આખું વરસ આ વાંચન તપ આદર્યું એનું ફળ વાર્ષિક પરીક્ષા વખતે મળ્યું। વર્ગ શિક્ષકે આશ્ચર્યભેર જાહેર કર્યું, આ વખતે વર્ગમાં પ્રથમ નંબર તો વેણીચંદ
શાહનો મુકેશ લઈ જાય છે, પણ મને જેટલી ખુશી એ વાતની નથી એટલી ખુશી લખુડાની થાય છે. અત્યાર સુધી લખુડાને મારે છડાવો પાસ જાહેર કરવો પડતો હતો. એને બદલે આ ફેરે એ સમગ્ર ક્લાસમાં દ્વિતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયો છે. ચાલો બધા છોકરાઓ તાળીઓ પાડીને એને અભિનંદન પાઠવો. એ તાળીઓની ગુંજે મહત્વાકાંક્ષાના અગ્નિમાં પેટ્રોલનું કામ કર્યું. લખુડો ક્યાંય સુધી એની માર્કશીટને તાકતો રહ્યો અને એમાં લખાયેલા નામ લક્ષ્મીકાંત નરભીરામ શુક્લ ઉપર હાથ ફેરવતો રહ્યો. બીજા વર્ષે એણે બમણી મહેનત કરી. પરિણામ પણ એવું જ મળ્યું. લક્ષ્મીકાંત શુક્લ અને મુકેશ વેણીસંદ બંને સરખા ગુણ પ્રાપ્ત કરીને પ્રથમ નંબરે પાસ જાહેર થયા. લખુડાને હવે ચાવી મળી ગઈ. કેટલી મહેનત કરવાથી કેટલા માર્ક્સ લાવી શકાય છે એ વાતની એને જાણ થઈ ગઈ. એસએસસી સુધી પહોંચતામાં તો એણે પ્રતિસ્પર્ધીઓનો કચ્છરઘાણ કાઢી નાખ્યો. સમગ્ર જિલ્લામાં એના નામનો ડંકો બજી ગયો. મુકેશ તો બાપડો લખુડા કરતાં 20% જેટલો પાછળ રહી ગયો હતો. એ જમાનામાં 11મા ધોરણને એસએસસી કહેવામાં આવતું હતું. મેડિકલ અને એન્જિનિયરિંગની વિદ્યા શાખાઓ કોલેજના 2 વર્ષ પૂરા કર્યા પછી જુદી પડતી હતી. જમના ગોરાણી ખુશ હતા. નભાગોર ગર્વિષ્ઠ હતા. આવક થોડીક હતી તો ખર્ચાઓ પણ ઝાઝા ન હતા. શહેરની સાયન્સ કોલેજમાં દીકરાને ભણાવવાનો ખર્ચ અલ્પ જેટલી કરકસર અને વધુ મહેનત કરવાથી ઉઠાવી શકાય તેમ હતો. FYBSCના લક્ષ્મીકાંત યુનિવર્સિટીમાં ફર્સ્ટ નંબર લઈ આવ્યો. નાનકડા ગામમાં મોટો ઉત્સવ ઉજવાઈ ગયો. લખુડાએ પિતાને પૂછ્યું, મારે ડૉક્ટર બનવું છે, તમે રૂપિયા ખર્ચી શકશો? નભાગોર કંઈ એમ પાછા પડે ખોંખારીને કહી દીધું, જાત વેચી શકીશું, પછી રૂપિયા કેમ નહીં ખર્ચી શકીએ? ગામના સરપંચ ઘરે આવીને કહી ગયા, ગોરબાપા, તમારો દીકરો ઈ આખા ગામનો દીકરો, જાઓ હાકલા કરો. ઈવડો ઈ જ્યાં લગણ ભણી નો રે ત્યાં લગણ. વરહ આખાનું અનાજ મારા માથે. તમારે હાથ લાંબો નહીં કરવો પડે. બરોબર ખેતરમાંથી બાજરો ને ચોખા તમારા ઘરે પૂગી જાહે. વેણીચંદ વાણિયાએ પણ ખેલદિલી દાખવી બતાવી. પોતાનો દીકરો પાછળ રહી ગયો એ વાતનું દુઃખ કોરાણે મૂકીને દર 6 મહિનાની ટર્મ ફી એણે ઉપાડી લીધી. લાભુ દરજીએ 2 જોડ કપડાં સીવી આપ્યા. સાથે શરત કરવાનું ન ભૂલ્યા, આ 6 મહિનામાં ફાડી નાખજે. કસર ના કરતો. ત્યાં સુધીમાં હું બીજી 2 જોડ. અને મહેશ મોચીએ તો બધાને રડાવી દીધા. ભાઈ લખુ, હું કંઈ બાટા કંપનીનો માલિક નથી. હું તો જૂના જોડા સાંધનારો વહવાયો છું. કોઈ સુખી ઘરાક હાટું આ પોચું સાંભળું સાચવી રાખ્યું તું. એમાંથી તારા માટે બૂટ બનાવી આપ્યા છે. પૈસા ન આપીશ બાપ, પણ ભવિષ્યમાં જ્યારે તું ડૉક્ટર થઈને પાછો આવે ત્યારે મારા શરીરનું બગડેલું ચામડું કાળજીથી સીવી આપજે. ડૉક્ટર લક્ષ્મીકાંત શુક્લ આજે તો મુંબઈમાં
એક ખ્યાતનામક તબીબ છે. દર્દીઓ એમને ડૉક્ટર LN શુક્લ તરીકે ઓળખે છે. તેઓ લક્ષ્મીકાંત છે એ વાત એમની તિજોરી પૂરી રીતે જાણે છે. ન્યુરોફિઝિશિયન બન્યા પછી શુક્લ સાહેબે એમના ગામડા સાથેનો સંબંધ કાપી નાખ્યો છે. ગ્રામજનોનો વસવાસો એટલો મોટો નથી જેટલો અફસોસ નભાગોર અને જમના ગોરાણીને છે. જે દિવસે લક્ષ્મીકાંતે મુંબઈના ઉદ્યોગપતિની પુત્રી સાથે લગ્ન કરવાની વાત મૂકી એ જ દિવસે એ ચૂલબુલી અપ્સરાએ શરત મૂકી હતી કે જો મને પામવી હોય તો તમારે જીવનભર તમારા મા બાપને ભૂલી જવા પડશે. હું નથી ઈચ્છતી કે મારી આસપાસની ઉચ્ચ સોસાયટીના લોકો એ વાત જાણે કે મારો પતિ ઉકરડામાંથી આવેલો છે. ધોઝ પુઅર રસ્ટિક ફિલ્ધી એનિમલ્સ યુ સી. અને લક્ષ્મીકાંતે ઉકરડો છોડીને આ અત્તરની શીશી પસંદ કરી લીધી. લોકોએ તો મન વાળી લીધું, પણ માવતર છેવટે માવતર છે ને. એકવાર, બસ એકવાર ગોરગોરાણી દીકરાને મળવા માટે મુંબઈ ગયા હતા. સરનામું શોધતા શોધતા એક આલિશાન બંગલાના ઝાંપા સુધી પહોંચ્યા. ત્યાં જ 1.25 કરોડની કાર એમને ઘસાઈને પસાર થઈ ગઈ. કાચમાંથી એટલું જોવાયું કે ડૉક્ટર લક્ષ્મીકાંત ખોળામાં પોમેરિયન ગલુડિયું લઈને બેઠા હતા. ગોરાણીથી બોલી જવાયું, ડૉક્ટર બન્યો એટલે શું થઈ ગયું? માણસ થોડો બન્યો છે. કૂતરાની હારે રહી રહીને હાવ કૂતરો જ બની ગયો છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.